પ્રધાન મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે। કાલ ભૈરવ મંદિરમાં પૂજન અર્ચના બાદ પુષ્ય નક્ષત્રમાં પીએમ મોદીએ ફોર્મ ભર્યું છે। વડાપ્રધાનના 4 પ્રસ્તાવ તેમની સાથે હાજર રહ્યા। વડાપ્રધાનના 4 પ્રસ્તાવકની ફોર્મ ભરતી વખતે હાજરી। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત કાઢનાર પંડિત ગણેશ્વર શાસ્ત્રી વડાપ્રધાનના પ્રસ્તાવક છે। 2 ઓબીસી અગ્રણી બેજનાથ પટેલ અને લાલચંદ કુશવાહા પ્રસ્તાવકની હાજરી। વડાપ્રધાને 12 રાજ્યોના મુખ્યમંત્રી અને 20 કેન્દ્રીય પ્રધાનોની હાજરીમાં ફોર્મ ભર્યું। અમિત શાહ અને રાજનાથસિંહ સહિત એનડીએના ઘટક દળના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન મોદીએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પોતાના પક્ષના અને એનડીએના નેતાઓ સાથે મુલાકાત કરી। એનડીએના તમામ પક્ષ એક સાથે હોય તેવો સંદેશ આપ્યો। પીએમ મોદી ફોર્મ ભરીને ઝારખંડ જવા રવાના થશે। સવારે પીએમ મોદી દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ગંગા મૈયાની પૂજા આરતી કરી હતી। અંદાજે 1 કલાક સુધી ઘાટ પર રોકાણ કર્યું હતું। બાદમાં ક્રૂઝમાં બેસીને કાલ ભૈરવ મંદિરે પહોંચ્યા અને પૂજા અને દર્શન કર્યા। પીએમ મોદીએ નામાંકન પહેલા એક પર વિડીયો પોસ્ટ કર્યો હતો। કાશી સાથે મારો સંબંધ અદ્ભુત, અભિવાજ્ય અને અજોડ છે, તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી। મુંબઈમાં હોર્ડિંગ્સ પડતા અત્યાર સુધી 14 લોકોના મૃત્યુ થયા છે। 100 ફૂટનું હોર્ડિંગ્સ પડતા 88 લોકો દટાયા હતા, તેમાંથી 43 લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘાટકોપરમાં ભારે વરસાદ બાદ પડ્યું હતું હોર્ડિંગ્સ। મુંબઈમાં હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। મુંબઈમાં મંજૂરી વગર હોર્ડિંગ્સ બનાવવામાં આવ્યું હતું। હોર્ડિંગ્સ કંપનીના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આપ્યું છે તપાસનો આદેશ। રાજ્યમાં વરસાદથી નુકસાનને લઈ સરકાર એક્શનમાં। કૃષિ વિભાગની નુકસાની અંગે વિગતો મેળવવા સૂચના। તો પ્રાથમિક નુકસાનની વિગતો મેળવવા નિર્દેશ અપાયા છે। 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની છે આગાહી। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। તલનો તૈયાર પાક પલળી ગયો। વડોદરાના શિનોર તાલુકાના સુરાશામળ ગામ અને તાલુકામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે। બાજરીના તૈયાર થયેલા પાક જમીનદોષ થયો। ખેડૂતોને લાખો રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। અરવલ્લી જિલ્લામાં મિની વાવાઝોડા અને વરસાદથી બાજરી, મગ અને બગાયતી પાકમાં નુકસાન થયું છે। ખેતરોમાં તૈયાર બાજરીના ઊભા પાક પવન અને વરસાદમાં ઢળી પડ્યો। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું। સુરતમાં કમોસમી વરસાદથી તલ, મગ, બગાયતી પાક અને કેરીના પાકને નુકસાન થયું છે। નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોની માંગ। તળાજામાં ભારે પવનને લઈને કેરીના પાકને નુકસાન। આંબામાંથી કેરી ખરી પડ્યાનો વિડીયો વાયરલ થયો। સરકાર ખેડૂતોની મદદ કરે તેવી લાગણી। બોટાદમાં વરસાદ અને વાવાઝોડાથી પપૈયા, ચીકુ અને કેરી સહિતના પાકમાં નુકસાન થયું છે। ઉત્પાદન સમયે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી। નુકસાનનું સર્વે કરીને સરકાર વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ। સાણંદ એપીએમસીમાં પાક પલળ્યો। ધોધમાર વરસાદમાં ડાંગર પલળી તો પાક પલળતા વેપારીઓને લાખોનું નુકસાન। સુરતના હાથીસા ગામે વરસાદથી ડાંગરમાં નુકસાન થયું છે। 50 વીઘાથી વધુનો પાક વરસાદમાં ધોવાયો। ખેડૂતો પાકને સૂકવવા કરી રહ્યા છે માથામણ। ડાંગરના ભાવમાં 50% પડશે ફટકો। સુરતના ઓલપાડામાં નઘોઈ અને સોદલાખારા ગામે પાક નુકસાની। ડાંગરની કાપણી કરેલા ખેડૂતોને નુકસાન થયું।
ડભોઈ પંથકમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યું છે. વસઈ ગામે અંદાજે 1500 થી 2000 વીઘામાં કમોસમી વરસાદને પગલે જુવાર અને ડાંગરના પાકને મોટું નુકસાન. સરકાર દ્વારા સમયસર ખરીદી ન થતા કમોસમી વરસાદનો ખેડૂતોનો ભોગ બન્યા છે. ખેડૂતો પોતાનો માલ ખડુમાં રાખ્યો હતો, જે વરસાદમાં પલળી ગયો. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી જણસીને નુકસાન. માંડલ એપીએમસી માર્કેટયાર્ડમાં અજમાની જણસી પલળી જતા ખેડૂતોને નુકસાન થયું છે. ચાલુ વરસાદે ખેડૂતોના અજમાની બોરીઓ તણાઈ. માંડલમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો. એપીએમસીમાં આશરે 3 થી 4 હજાર જેટલી અજમાની બોરીઓ પલળી ગઈ. અંદાજે 1.5 કરોડનું નુકસાન હોવાનું માનવામાં આવી રહ્યું છે. કમોસમી વરસાદને લઈને અમિત ચાવડાએ પાક નુકસાનીને લઈ તાત્કાલિક સર્વેની કરી છે માંગ. કહ્યું કે વારંવાર કુદરતી અને સરકાર સર્જિત આફતો આવે છે. નુકસાનનું પૂરતું વળતર હજુ નથી અપાયું. માત્ર સર્વે કાગળ પર ન રહે અને વળતર ચૂકવવામાં આવે. વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાન. વાવાઝોડાથી આશ્રમ શાળા સહિત 5 મકાનોને નુકસાન થયું છે. કપરાડાના હુડા ગિરનારમાં પતરા ઉડ્યા છે. વહીવટીતંત્ર દ્વારા કરાયો સર્વે. ભરૂચમાં વાવાઝોડાની માઠી અસર. ચાલુ કાર પર વીજપોલ પડ્યો તો કાર ચાલકનો આબાદ બચાવ થયો. હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસેની આ ઘટના. પાલીતાણામાં વીજપોલ સાથે ટેન્કર અથડાયું. ટેન્કર અથડાતા વીજપોલ ધરાશાય થતા અનેક વિસ્તારમાં લાઇટ બંધ થઈ. પીજીવીસીએલની ટીમ દ્વારા હાથ ધરાઈ છે કામગીરી. ભરૂચના જંબુસરમાં ભારે પવનને લઈને એસટી ડેપોના પતરા ઉડ્યા. જંબુસરમાં એસટી ડેપો કમ્પાઉન્ડમાં પાણી પણ ભરાયું. પ્રી મોન્સૂન પ્લાન વચ્ચે રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી. રાજકોટમાં જોખમી હોર્ડિંગ્સની માહિતી તંત્ર પાસે નહીં. અનેક વિસ્તારમાં મંજૂરી વિના જ ખડકાયા છે મહાકાય હોર્ડિંગ્સ. મોટા હોર્ડિંગ્સ તૂટે તો દુર્ઘટના સર્જાવાની શક્યતા. રાંધનપુરમાં ભારે પવનથી લોખંડના પોલ સાથે હોર્ડિંગ્સ ધરાશાય થયું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લગાવવામાં આવેલું હોર્ડિંગ્સ રોડ વચ્ચે પડ્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદમાં અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા. જયમંગલ બીઆરટીએસ સ્ટેશન પાસે વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિ દટાયો હતો. સ્થાનિકો અને ફાયરની ટીમે વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું. ફાયર બ્રિગેડને બચાવ માટે 6 કોલ મળ્યા હતા. વડોદરામાં વરસાદને લઈને ફાયર બ્રિગેડનું તંત્ર દોડતું થયું. ભારે પવનથી વડોદરામાં 50 થી પણ વધુ વૃક્ષ ધરાશાયી થયા. સયાજીગંજ ટ્રાફિક એસીપીની ઓફિસ બહાર ઝાડ પડ્યું. વૃક્ષ ધરાશાયી થયાનો લાઈવ વિડીયો થયો વાયરલ. સુરતમાં વરસાદની આગાહીને લઈને ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે. શહેરમાં 17 જેટલા વૃક્ષો ધરાશાયી થયા. જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી. કાળવા ચોકમાં પવનથી વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયીનો લાઈવ વિડીયો આવ્યો સામે. ભાવનગર શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાવાઝોડાને કારણે ધૂળની ડમરીઓ ઉડી તો ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જૂનાગઢમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં છે. વહીવટીતંત્રએ તમામ વિભાગોને કર્યા સાવચેત. પીજીવીસીએલને આરએનબી વન વિભાગને સૂચના આપવામાં આવી છે. તમામ ટીમો તૈનાત રાખવા સૂચન. રાજ્યમાં 4 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ ગરુડેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલી અને તિલકવાડામાં 1.2 ઇંચ વરસાદ પડ્યો. બેચરાજી અને રાંધનપુરમાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ પડ્યો. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં 2.5 ઇંચ તો ભરૂચના નેત્રંગ તાલુકામાં 2 ઇંચ અને નર્મદાના તિલકવાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. રાજ્યમાં 24 કલાકમાં તોફાની વરસાદ પડ્યો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે.
તો વધુમાં આગાહી કરતા કહ્યું કે 16 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર રહેશે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. 17 મેથી હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી. રાજ્યમાં શરૂ થઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. તો આ તરફ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. આણંદ, ભરૂચ, સુરતમાં વરસાદની શક્યતા, જ્યારે નવસારી, વલસાડ અને દાહોદમાં પણ પડી શકે છે વરસાદ. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડ્યો. નવા ચકરા, સુરખડકા અને ચવડામાં વરસાદ વરસ્યો. શાકભાજી, ડાંગર સહિતના ઊભા પાકને નુકસાન. છોટાઉદેપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. છોટાઉદેપુરમાં ગઈકાલથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. મોરવા હડફના ખટવા ગામે બરફના કરા પડ્યા. બરફના કરા પડ્યાનો વિડીયો વાયરલ થયો. તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડ્યા છે વરસાદ. જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. અમદાવાદમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી. બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સર્જાય મુશ્કેલ. બોપલમાં એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન વરસાદી પાણીમાં ધોવાઈ ગયો. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ છે સૂચના. માછીમારોને સલામત સ્થળે જવા એલર્ટ કરાયા. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ. સાવરકુંડલાના ખોડિયાર ચોકમાં પાણી ભરાયા. તો ભારે વરસાદને લઈને શહેરમાં વીજળી ડૂબ. સાબરકાંઠામાં બીજા દિવસે જ વરસાદી માહોલ. ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં બદલાયું છે વાતાવરણ. વિજયનગરના આજુબાજુના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ યથાવત છે. વલસાડ અને આજુબાજુ વિસ્તારમાં વરસાદ. તો વલસાડ જિલ્લામાં કેરીના પાકને નુકસાનની ભીતિ. પોરબંદરના માધવપુરમાં ધૂળની ડમરીઓ ઉડી. ભારે પવન ફૂંકાવાની સાથે જ ડમરીઓ ઉડી. પોરબંદર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદ. મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો. વરસાદને લઈને ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. ગીર સોમનાથના તાલાડામાં ભારે પવન સાથે વાવાઝોડું. તો વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદ. કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ. બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. રોડ પર ભરાયા પાણી. શહેરના ભાવનગર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બોટાદમાં અંડરબ્રિજમાં પણ ભરાયા પાણી. સામાન્ય વરસાદમાં તંત્રની ખુલ્લી પોલ. દર વર્ષે બ્રિજમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા. બોટાદ શહેરમાં બપોર બાદ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ. બોટાદ શહેરના પાળિયાદ રોડ અને ટાવર રોડ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદી ઝાપટા. તો બોટાદ પંથકના આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ અને કરા પડ્યા હતા. અનેક ગામોમાં ગાજવીજ સાથે કરા પડ્યા. કરા અને વરસાદ પડવાને કારણે શેરીઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ગઈકાલે 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીનો પારો રહ્યો હતો. સૌથી વધુ તાપમાન ડીસામાં 42.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદની વાત કરીએ તો 42.4 ડિગ્રી, ગાંધીનગરમાં 41.8 ડિગ્રી નોંધાઈ હતી. તો રાજકોટમાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી, જ્યારે કંડલામાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ખેડાના યાત્રિકો ચારધામ યાત્રામાં ફસાયા. ઉત્તરકાશીમાં 2 દિવસથી ફસાયા યાત્રિકો. ઉત્તરાખંડના ગંગોત્રી યમનોત્રીમાં ટ્રાફિક જામ. રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં ફસાયા યાત્રિકો. નડિયાદના 12 મહિલાઓ સાથે કુલ 22 યાત્રિકો ફસાયા. સુરતમાં ગર્ભાશયના ઓપરેશન બાદ શિક્ષિકાનું મોત થયું. અમૃતા હોસ્પિટલની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ. ઓપરેશનના 15 જ મિનિટમાં જ શિક્ષિકાનું મોત થયું. મહિલાના મોત બાદ પરિવારજનોના તબીબ પર આક્ષેપ.
સુરતમાં ભર ઉનાળે પાણી કાપ. કાલે 10 લાખ લોકોને નહીં મળે પાણી. ડીજીવીસીએલ ને એસએમસીની કામગીરીના કારણે પાણી કાપ. સરથાણા, ઉધના ઝોન અને વરાછામાં પાણી કાપ. લિંબાયત ઝોનના અનેક વિસ્તારોમાં પાણી કાપ છે. અમરેલીના વડિયામાં પીવાના પાણીની પરાયણ. નર્મદાની લાઇન કપાય તો પાણી વિતરણમાં સર્જાય સમસ્યા. લાઇન કપાય તો 6 થી 10 દિવસ મળશે પીવાનું પાણી. પાણી પૂરું પાડવા કૂવામાં ઠલવાય છે નર્મદાના નીર. અધિકારીઓને કનેક્શન ન કાપવા સરપંચની રજૂઆત. ગીર સોમનાથના વેરાવળ શહેરના રહેણાંક વિસ્તારમાં દીપડાની દહેશત. 2 દિવસથી દીપડો દેખાતા રહીશોમાં ભયનો માહોલ. રિંગ રોડ પરના રહેણાંક વિસ્તારના દેખાયો છે દીપડો. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા કવાયત.